ચાલો મિત્રો, આજે હું વિરાટ ઈસ્ટમાં આવેલું દ્વારકાધીશ નવું મંદિર બનાવ્યું છે ને મિની દ્વારકા, તે બતાવો તમને. વિડીયોમાં બના રહેજો મારી સાથે. જે વિડીયોમાં આપણે બતાવું છું તમને આગળ, વિડીયોમાં બના રહેજો તમે. આ જુઓ ત્યાંનું લોકેશન, આજુબાજુ પહાડ કેવા છે તમે જોઈ શકો છો વિડીયોમાં. અને અહીંયા જે જગ્યા ખાલી પડી છે ને ત્યાં પાર્કિંગ કરી શકો તમારી ગાડી. જો આ બધી ગાડીઓ પાર્કિંગ છે ને ત્યાં તમે આ બધી જોઈ શકો વિડીયોમાં. અહીંયા પાર્કિંગ કરવા માટે ગાડી માટે સ્પેશિયલ જગ્યા આપી છે. અને તમે ઉપર આજુબાજુનો નજારો તમે દેખી શકો છો કેવો છે પહાડ જો. અને સામે આપણે દ્વારકાધીશ મંદિર આવશે. આપણે સીધા અહીંયાથી જઈશું ને એટલે સામે જો મંદિર દેખાય તમને, ત્યાં જવાનું હોય. જો આ દ્વારકાધીશ મંદિર જે વિરાટ ઈસ્ટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં જે નવું બનાવ્યું ને હમણાં મિની દ્વારકા, તે છે. હજુ કામ થોડું ઘણું બાકી છે પણ મંદિર આપણે ચાલુ કરી દીધું છે. અહીંના ટ્રસ્ટી લોકોએ જે બનાવનાર છે તે. અંદર તમને દર્શન કરાવો. તમે જોઈ શકો છો કેવું છે જો બહારનો નજારો. આ સાંજનો નજારો છે. તમે દિવસમાં આવશો તો વધારે સારું લાગશે. રાત્રે એટલું લાઇટના વજન થોડો પ્રોબ્લેમ છે. બરાબર નજર વ્યૂ આવે નહીં, બરાબર મળે નહીં નજારો. તમે આવો દર્શન કરવા હોય તો દિવસમાં આવો. જો આ સીડી છે અહીંયાથી પગથિયા ચડવા માટે. ચાલો અંદર, તમને અંદર લઈ જાઉં છું. આ જો જય દ્વારકાધીશ, સામે જે મૂર્તિ છે એ દ્વારકાધીશની છે. દર્શન કરી લો. મને જોઈ શકો છો કેવી મસ્ત સુંદર મૂર્તિ બનાવી છે. ઓનલાઈન દર્શન જો. આ લાઈન છે અહીંયાથી અંદર જવા માટે હોય. આમ તો કેમેરો અલાઉડ નથી પણ થોડું થોડું જેટલું આવ્યું કેમેરામાં કેચ થયું એટલું હું લઈ શક્યો છું. અહીંયાથી લાઈન સર જવાનું અંદર દર્શન કરવા માટે ભગવાન. જય દ્વારકાધીશ. તમે પણ બોલો જય દ્વારકાધીશ. જોઈ શકો છો વિડીયોમાં. અહીંથી આપણે બહાર જશું પછી તમને બહારનો નજારો મંદિર બતાવો. અહીંથી હું સીડી ઉતરી રહ્યો છું, તમે જોઈ શકો છો વિડીયોમાં. ગોળ આજુબાજુ મંદિરના સાઈડ તરફથી તમને બધો નજારો બતાવો. મંદિર કેવું બનાવ્યું છે, કેવું લાગે છે, જોઈ શકો છો તમે. જુઓ તમને બતાવો આ બહારથી મંદિર કેવું ઉપર દેખાય છે. જુઓ હજુ તમને ગોળ તરફ પાછળથી આગળથી બધી બાજુથી મંદિર બતાવું કેવું બનાવ્યું. વિડીયોમાં બના રહેજો તમે. આ જુઓ જો કેવું સુંદર લાગે છે. તમને આગળ પણ બતાવું. જો કેવું લાગે. આ સાઈડનો ભાગ છે. સાઈડમાં મંદિર બના ઉપર ધજા છે. વિડીયોમાં બના જ રહેજો, તમને બધું બતાવું છું મંદિર. હમણાં નવું બનાવ્યું છે તે મંદિર છે. આ જુઓ આ પાછળનો ભાગ, મંદિરના પાછળનો ભાગ છે. કેવું લાગ્યું કમેન્ટમાં મને જરા કરતા રહેજો. કમેન્ટ વગેરે કરતા, લાઈક ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો તમને આવા વિડીયો નવા તમને હું બતાવતો રહીશ. હજુ પાછળમાં હર એક પથ્થર પર નીચેના ભાગમાં આ લખ્યું છે શ્રી પાર્થ સાથ નમો. ચક્રચાય નમઃ. આ કૃષ્ણ ભગવાનની બાંસુરી છે. તમે જોઈ શકો વિડીયોમાં કેવી સુંદર લાગે છે. અહીંયા એમાં લાઇટિંગ લગાવેલી છે બાંસુરીમાં. જો તમને આગળ બતાવું. અંદર આમાં એક મછલી બતાવી રહી, મછલી દેખાય. જો તમે જોઈ શકો છો મછલી કેવી દેખાય અંદર પાણીમાં તૈરતી હોય. અને આ જ્યાં જોઈ શકો તમે વિડીયોમાં
અને આ જે દ્વારકાધીશમાં જે બનાવ્યા છે ને, આ એનું અહીંયા નાનું મંદિર ટાઈપ કર્યું છે એમને. આ બધા કુંડ ને બધું ત્યાંનું છે ને, તો અહીંયા નાનું બનાવ્યું છે, ખાલી એમ પ્રખ્યાત જાણવા માટે. અહીંયા બધી પબ્લિક જોઈ શકે. શ્રી કૃષ્ણ કુંડ ને આ બધું તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્ર. જે દ્વારકાધીશમાં છે મોટું, અહીંયા નાનું બનાવ્યું છે દેખવા માટે. માનવલી ગંગા, શ્રી ચંદ્ર સરોવર, શ્રી ગોવિંદ કુંડ, તમે વિડીયોમાં બધું જોઈ શકો છો મિત્રો. આ બહાર નીકળતા ટાઈમ મંદિરનો આગળનો ભાગ તમે જોઈ શકો કેવો લાગે વિડીયોમાં. રાતનો થોડો ડિફરન્ટ લાગે છે, પણ દિવસમાં થોડા આવશો તો તમને સારું લાગશે. અને મંદિરનો ટાઈમિંગ બપોરે 1 થી 3 બંધ રહેશે. 1 થી 3 બંધ રહેશે. 3:30 4 વાગે ચાલુ થાય છે, રાતના 9 વાગ્યા સુધી છે. તો બપોરના ટાઈમ વિનંતી કરું છું કે બપોરના ટાઈમ નહીં આવતા, ને તમને મંદિર બંધ જ મળશે. અને સન્ડેના દિવસે, રવિવારના દિવસે આ મંદિર આખો દિવસ ચાલુ રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. વિડીયોમાં બનાવી રહેજો. તમને આવા નવા તેવા વિડીયો જોતા હોય તો મને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો વગેરે કરતા રહેજો. કમેન્ટ કરતા રહેજો, તો હું તમને કંઈ નવું અહીંથી વિડીયોમાં બતાવીશ. આ મુંબઈ મહારાષ્ટ્ર વિરાર ઈસ્ટનું છે, સિરગાંવ. આ જો દૂરથી રાતનો નજારો કેવો લાગે તમે જો. લાઇટિંગમાં મંદિર, દ્વારકાધીશ ભગવાનનું મંદિર કેવું લાગે જો. આ હું પાર્કિંગ લોટમાંથી વિડીયો લઈને તમને બતાવું છું રાતના દૂર